ઈસવીસન 1100 આસપાસ અનંગપાલ નામનો એક રાજા હતો, એક તંવર રાજપૂત જે દિલ્હી પર શાસન કરતો હતો. તેમને બે પુત્રીઓ કમલાદેવી અને રૂપસુંદરી હતી. કમલાદેવીના લગ્ન અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે થયા હતા. રાજા સોમેશ્વરને પૃથ્વીરાજ ચૌહાણ નામનો પુત્ર હતો. રૂપસુંદરીના લગ્ન કનોજના રાજા વિજયપાલ સાથે થયા હતા. તેમને જયચંદ નામનો પુત્ર પણ હતો. રાજા અનંગપાલને કોઈ પુત્ર ન હોવાથી તેમણે પૃથ્વીરાજ ચૌહાણને દત્તક લીધો અને તેને દિલ્હીની ગાદીનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. રાજા અનંગપાલે તેના અન્ય સંબંધીઓને તેના અધિકાર ક્ષેત્ર હેઠળના નગરો આપ્યા. તેમણે પોકરણ અને ફાલોજી આસપાસની 4 જોજન જમીન પણ ધીરસિંહ તંવરને આપી દીધી, જેઓ રાજા અનંગપાલના નજીકના સંબંધી હતા. ધીરસિંહજી તંવરને એક પુત્ર હતો, જેનું નામ રણસિંહજી તંવર હતું. તેમને અજમલજી તંવર અને ધનરૂપજી નામના 2 પુત્રો હતા. અજમલજીએ જેસલમેરની રાજકુમારી મીનળ દેવી સાથે લગ્ન કર્યા હતા. પોકરણના રાજા બન્યા પછી રાજા અજમલજીને 2 પુત્રો વીરમદેવજી અને રામદેવજી હતા. અજમલજીના નાના ભાઈ ધનરૂપજીને 2 પુત્રીઓ લક્ષ્મી એટલે કે લાસા અને સગુણા હતી. હવે વાત કરીએ રામદેવ પીર મહારાજના જન્મની. રાજા અજમલજીને કોઈ પુત્ર ન હતો અને તેથી તેઓ ભગવાન શિવના ધાર્મિક ભક્ત બન્યા અને નિયમિતપણે કાશીની યાત્રાઓ કરતા હતા, જે હવે ગંગા નદીના કિનારે પવિત્ર શહેર બનારસ તરીકે ઓળખાય છે. ત્યાં તેમણે કાશી વિશ્વનાથને પુત્ર પ્રાપ્તિની ઈચ્છામાં તેમની પ્રાર્થના કરી. કારણ કે તેમને ખબર પડી કે પોકરણના નાગરિકો તેમને અપશુકનિયાળ માણે છે, તેથી તેમણે કાશીમાં જ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. તેઓ કાશી વિશ્વનાથ ગયા અને પોતાની જાતને તપસ્યા કરવા લાગ્યા અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને તેમની પ્રાર્થના કરી. 7મા દિવસે મધ્યરાત્રિએ તેમણે ભગવાન શિવને સ્વપ્નમાં જોયા અને ભગવાન શિવજીએ રાજા અજમલજીને દ્વારકા જવા કહ્યું, જ્યાં તેમની ઈચ્છા પૂર્ણ થશે. બીજે દિવસે તેઓ તેમના રાજ્ય પોકરણ પાછા જતા હતા, જ્યાં તેમની ગેરહાજરીમાં તેમની પત્ની રાણી મીનલ દેવીએ ઉપવાસ કર્યો હતો અને પોતાને તપસ્યા હેઠળ મૂક્યા હતા. તેમણે રાણીને કાશીમાં તેના સ્વપ્ન વિશે જણાવ્યું અને દ્વારકામાં દ્વારિકાધીશ અથવા રણછોડરાય તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણને અર્પણ કરવા મીઠા બોલથી ભરેલું ટિફિન લઈને દ્વારકા જવાનું નક્કી કર્યું. દ્વારકાના મંદિરમાં તેમણે દેવતાના રૂપમાં રણછોડરાય સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું, જે દેખીતી રીતે જ જવાબ ના આપે, કારણ કે તે પથ્થરથી બનેલી મૂર્તિ હતી. એક ગુગલી બ્રાહ્મણે અજમલજીને સલાહ આપી કે જો તે સાચા રણછોડરાયને મળવા માંગતા હોય તો તેમણે સમુદ્રમાં કૂદી પડવું પડશે, કારણ કે તેમની રાજધાની સુવર્ણ દ્વારકા સમુદ્રની નીચે હતી. દંતકથા એવી છે કે તેઓ સુવર્ણ દ્વારકામાં ભગવાન કૃષ્ણને મળ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પુત્રની ઈચ્છા પૂરી પાડી અને તેમને એક ફૂલ આપ્યું, પરંતુ રાજાએ આગ્રહ કર્યો કે તે ભગવાન જેવો પુત્ર ઈચ્છે છે. આ સ્થિતિમાં કૃષ્ણ પાસે પોતે જન્મ લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. શ્રીકૃષ્ણએ તેમને બીજું ફૂલ આપ્યું અને વચન આપ્યું કે તે યોગ્ય સમયે તેમના નાના પુત્ર તરીકે જન્મ લેશે. તેમણે રાજાને બંને પુત્રોના નામ વીરમદેવ અને રામદેવ રાખવા કહ્યું. અજમલજીએ ભગવાન રણછોડરાયના ચરણ સ્પર્શ કરવા પ્રણામ કર્યા અને આંખો બંધ કરી. જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તેઓએ પોતાને દરિયા કિનારા પર જોયા. રાત નજીક આવતા તેમણે રસ્તાની બાજુમાં આરામ કર્યો અને સૂઈ ગયા. જ્યારે તે જાગી ગયા ત્યારે તેઓએ પોતાને પોકરણની સીમમાં જોયા. તેઓ પોકરણમાં પ્રવેશ્યા અને તેમના શાહી મહેલમાં ગયા અને તેમની પત્ની અને મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું. તેમણે બંને ફૂલોને મહેલની અંદર એક નાના મંદિરમાં મૂક્યા. 10 મહિના પછી રાણીએ પુત્રને જન્મ આપ્યો. તેમનું નામ વીરમદેવ રાખવામાં આવ્યું. ભાદરવા સુદ 11ના દિવસે જ ભગવાન કૃષ્ણ એક બાળકના રૂપમાં આવ્યા અને પારણામાં વીરમદેવની બાજુમાં સૂઈ ગયા. રાણીએ પારણા તરફ જતા કુમકુમ પગના નિશાન જોયા. બાળકના રૂપમાં શ્રીકૃષ્ણના અવતારનું નામ રામદેવ હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો